નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 25/11/2024 વાર સોમવાર. આજના રાજકોટ, ગોંડલ, જામનગર અને જૂનાગઢના 100% સાચા બજાર ભાવ આવી ગયા છે. બજાર ભાવ જાણી લઈએ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તમારે જે માહિતીની જરૂર છે, તમારે જે 100% સાચા બજાર ભાવ જાણવા છે, એ તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે, બીજે ક્યાંય નહીં મળે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે 2 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કરેલો હતો, જેમાં ડીએપી ખાતરને લઈને કેવડો સ્કેમ થયેલો છે, શું કામ ખેડૂતોને ડીએપી ખાતર નથી મળતું, કેટલો 2024 માટે સ્ટોક હતો, 2023માં કેટલો સ્ટોક હતો, અને ડીએપી ના મળવાના કારણો શું છે, શું સરકારનો વાંક છે, ખેડૂતોનો વાંક છે, કે પછી વચેટિયા લોકો છે એ પોતાની રીતે સ્ટોક ઊભો કરી રહ્યા છે. તો આ બધી માહિતીનો એકદમ ડિટેલમાં વિડીયો બનાવેલો છે. ઘણી બધી મહેનત કરેલી છે, તમારા માટે ડિટેલ ભેગી કરેલી છે. એટલે વિડીયો જરૂરથી જોઈ લેજો. બધા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો. આપણા ચેનલ ઉપર જઈને તમે જોશો તો ત્યાં તમને વિડીયો મળી જશે, અથવા તો આ વિડીયો પૂરો થાય છેલ્લી 30 સેકન્ડમાં તમને વિડીયો દેખાશે. એના ઉપર ક્લિક કરી જોતા આવજો. ઘણી બધી માહિતી તમને મળશે અને હરેક ખેડૂત માટે એ વિડીયો જોવો જરૂરી છે. એટલે વિડીયો જોઈ લેજો. આગળ વધીએ. હવે શરૂઆત કરીએ રાજકોટથી. રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે 560 રૂપિયાથી ઊંચો ભાવ 611 રૂપિયા હતો. તુવેરની વાત કરીએ તો 1000થી 1875 રૂપિયા. રાયડો આજે 1050થી 1140. ચોળી 2591થી 3500 રૂપિયા. મેથી 1040થી 1320. એરંડો 1050થી 1244. કાળા તલ 2930થી 4381 રૂપિયા. સોયાબીન 755થી 890. પીળા ચણા 1040થી 1291 રૂપિયા. સફેદ ચણાની જો વાત કરીએ તો 1950 રૂપિયાથી 2610 રૂપિયા. એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો 110થી 640. લસણ 4351થી 6011 રૂપિયા. અડદ આજે 1400થી 1715. ધાણા 1360થી 1550 રૂપિયા. ધાણી 1375થી 1480. તલ 2100થી 2800. ઝીણી મગફળી 920થી 1210 રૂપિયા. જાડી મગફળી 900થી 1222. કપાસ આજે 1340થી 1508 રૂપિયા. એ જ રીતે જીરાની જો વાત કરીએ તો 4250 રૂપિયાથી 4715 રૂપિયા. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે વિડીયોના અંતમાં બધા માર્કેટોમાં ભાવ છે એનો એક સર્વેની વાત કરશું. વાત કરીએ જૂનાગઢની. ઘઉં આજે 500થી 632 રૂપિયા. ચણા 900થી 1250. તુવેર 1900થી 2116 રૂપિયા. એરંડો 1045થી 1250. કાળા તલ 3500થી 4100. સોયાબીન 700થી 915 રૂપિયા. તલ આજે 1900થી 2511. જાડી મગફળી 850થી 1190. ઝીણી મગફળી 800થી 1188. જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો 4000 રૂપિયાથી 4550 રૂપિયા. વાત કરીએ જામનગરની. એરંડો 1070થી 1231. લસણ આજે 3600થી 6100. રાયડો 1050થી 1090. અજમો 1760થી 3060 રૂપિયા. ધાણા 960થી 1475. સોયાબીન 630થી 850. જાડી મગફળી 900થી 1135. ઝીણી મગફળી 900થી 1715 રૂપિયા. કપાસ આજે 1200થી 1540. જીરાની જો વાત કરીએ તો 4200 રૂપિયાથી 4600 રૂપિયા. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 590થી 622. ડુંગળી 151થી 861 રૂપિયા. તુવેર આજે 951થી 2041. મગ 1000થી 1731 રૂપિયા. એરંડો 1176થી 1236. અડદ આજે 1111થી 1701 રૂપિયા. ચણા આજે 1100થી 1256. વાલ 1101થી 1676. મેથી 876થી 1111. લસણની વાત કરીએ તો 1991થી 5651 રૂપિયા. આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો 1201થી 2501 રૂપિયા.
તલ 1600થી 2531, ચોળી આજે 426થી 2476, 66 નંબર મગફળી 860થી 1326, ઝીણી મગફળી 701થી 1136 રૂપિયા, જાડી મગફળી 601થી 1231, કપાસ આજે 1201થી 1501, ધાણા 951થી 1711 રૂપિયા, ધાણી 1051થી 1721, જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો 3801 રૂપિયાથી 4671 રૂપિયા. ઓલ ઓવર માર્કેટિંગ યાર્ડોમાં આજે જીરા બજારની જો વાત કરીએ તો જીરામાં ભાવ છે એમાં કોઈ મોટો વધારો કે મોટો ઘટાડો થયેલો નથી. 4થી 5 રૂપિયા જેટલો ઘટાડો છે જોવા મળેલો છે અને અમુક માર્કેટિંગ યાર્ડોમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો જીરા બજારમાં જોવા મળેલો છે. એ જ રીતે કપાસ બજારની વાત કરીએ તો કપાસમાં પણ સેમ પરિસ્થિતિ છે. લગભગ 10થી 15 રૂપિયા જેવી છે માર્કેટ આજે ઉતરતી જોવા મળેલી છે અને મગફળી બજારમાં કાંઈક મોટો તફાવત થયેલો નથી. તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના 100% સાચા બજાર ભાવ. અહીંયા તમને અત્યારે જે વિડીયો દેખાય છે DAP ખાતરવાળો, એ વિડીયો જરૂરથી જોઈ લેજો. બધા ખેડૂતો માટે એ વિડીયો જોવો જરૂરી છે. અને DAPનો કેટલો સ્ટોક હતો અને 2023માં સ્ટોક કેટલો હતો એની કમ્પેરિઝનમાં 24માં સ્ટોક કેટલો હતો, શું કામ DAP નથી મળતું, વચમાં કોણ ભ્રષ્ટાચાર કરી ગયું, એ બધી વાત આપણે વિડીયોમાં કરી છે. અને વિડીયો આપણા બધા વિડીયા કરતાં થોડોક અલગ રીતે પણ બનાવેલો છે, તો જરૂરથી જોઈ લેજો અને ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.